જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનત એના જે શરૂઆતના શાસકો એટલે કે ગુલામ વંશ, ત્યારબાદ ખિલજી વંશ, આ બંને વંશો વિશે વિગતે અભ્યાસ કર્યો. હવે આપણે ત્યારબાદના વંશો જોઈએ. દિલ્હીમાં ગુલામ વંશ અને ખલજી વંશ પછી એક નવો વંશ શાસક તરીકે આવે છે, તે છે તુગલુક વંશ. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ 4 વર્ષના સમયગાળામાં દિલ્હી પર તુગલુક વંશનું શાસન અસ્તિત્વમાં આવે છે. તુગલુક વંશની સ્થાપના એનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. દિલ્હીમાં તુગલુક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલુકે કરી હતી. એટલે કે તુગલુક વંશનો સ્થાપક ગિયાસુદ્દીન તુગલુક ગણવામાં આવે છે. ત્યારબાદ મોહમ્મદ તુગલુક દિલ્હીની ગાદી પર આવે છે. તે ખૂબ જ પ્રતિભાવંત સુલતાન હતો. તેણે તેના સમયમાં ઘણી બધી એવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી જે ભારતના ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. જેમ કે એમની યોજનામાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, તે સમયે ભારતની જે સલ્તનત યુગનું જે શાસન છે એમાં અત્યાર સુધી દિલ્હી રાજધાની હતી, પણ તેમણે રાજધાનીનું સ્થળાંતર કરી અને દિલ્હીથી દૌલતાબાદ કરી દીધી. ત્યારબાદ ચલણમાં પણ ઘણા બધા નોંધપાત્ર ફેરફાર કર્યા. તેણે અન્ય ચલણની જગ્યાએ તાંબાના સિક્કાઓનું ચલણ પણ અમલમાં મૂક્યું. એટલે કે પ્રતીક મુદ્રાલેખ તેનો પણ તેણે પ્રયોગ કર્યો છે. ત્યારબાદ અનેક આક્રમણો, આ પણ એક તરંગી યોજના, વારંવાર અનેક શાસકો પર આક્રમણો કરવા. મોટાભાગની જે યોજનાઓ હતી એમાં વ્યવહારિકતાનો અભાવ અને આયોજનના અમલીકરણનો અભાવ, આ બંને વસ્તુ ઓછી જોવા મળતી. તેના કારણે થાય છે એવું કે મોહમ્મદ તુગલુકની તમામ યોજનાઓ નિષ્ફળ જાય છે. આ જે યોજનાઓ છે એ નિષ્ફળ જવાના કારણે ભારતના ઇતિહાસમાં આ તમામ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. મોહમ્મદ તુગલુકના સમયમાં એક પ્રકારે જોઈએ તો શાસનમાં, વહીવટમાં અમુક બાબતો સારી અને અમુક બાબતોમાં અવ્યવસ્થા પણ જોવા મળતી હતી. તેમના સમયમાં આફ્રિકન મુસાફર મોહમ્મદ ઇબ્ન બતુતા નામનો એક મુસાફર આવે છે. તે સુલતાનના વહીવટની આલોચના કરતા પોતાના ગ્રંથમાં લખે છે કે મોહમ્મદ તુગલુકના સમયમાં રાજ્યમાં પ્રકાશ અને અંધકાર, આ બંને વસ્તુ એક સાથે જોવા મળતી હતી. મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. એ ટૂંકા સમય માટે દિલ્હી પર શાસન કરે છે. ત્યારબાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી તુગલુક વંશનો શાસનનો અંત આવ્યો. આમ આ રીતે દિલ્હી પર જે તુગલુક વંશની સ્થાપના થઈ એ શાસનનો સમય જતાં અંત આવ્યો. તુગલુક વંશ બાદ તૈમૂર લંગે દિલ્હી જીતીને ખિજર ખાં નામના એક પ્રતિનિધિને દિલ્હીના શાસક તરીકે નિયુક્ત કર્યો. એટલે કે તૈમૂર લંગે દિલ્હી જીતી અને ખિજર ખાંને દિલ્હીનો પ્રતિનિધિ શાસક બનાવ્યો. આમ ખિજર ખાંએ દિલ્હીમાં સૈયદ વંશની સ્થાપના કરી. એટલે કે જે તુગલુક વંશ હતો એના પછી દિલ્હીમાં નવો એક શાસક વંશ અસ્તિત્વમાં આવ્યો, તેનું નામ છે સૈયદ વંશ. તેણે પોતાના નામના સિક્કાઓ બહાર પાડ્યા. એટલે કે પોતાના નામે અનેક પ્રકારના સિક્કાઓનું છાપકામ કરાવ્યું અને પોતાના નામે સિક્કાઓ બહાર પાડ્યા. સૈયદ વંશના અન્ય શાસકોની આપણે વાત કરીએ તો મુબારક શાહ, મુહમ્મદ શાહ, આલમ શાહ, આવા અનેક શાસકો થયા. સૈયદ વંશ પછી દિલ્હીમાં લોદી વંશની સ્થાપના થાય છે. ઈસવીસન 1451 થી 1526 સુધી દિલ્હીમાં લોદી વંશનું શાસન રહે છે. સૈયદ વંશ પછી બહલોલ લોદીએ દિલ્હીમાં લોદી વંશની સ્થાપના
કરી, એટલે કે લોદી વંશનો સ્થાપક બહલોલ લોદી ગણવામાં આવે છે. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક ગણાય છે, એટલા માટે જ એને લોદી વંશનો સ્થાપક ગણવામાં આવે છે. બહલોલ લોદી ત્યારબાદ સિકંદર લોદી એ દિલ્હીના શાસક તરીકે આવે છે. સિકંદર લોદીના અવસાન બાદ તેનો પુત્ર ઇબ્રાહિમ લોદી એ દિલ્હીની ગાદી પર આવે છે. ત્યારબાદ ઇબ્રાહિમ લોદી એ લોદી વંશનો અંતિમ શાસક ગણાય છે. ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતના મેદાનમાં એક ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થાય છે અને બાબર એ પોતે એક સજ્જ સૈન્ય સાથે આવેલો હોવાથી એનો વિજય થાય છે. આમ પાણીપતના મેદાનમાં જે યુદ્ધ થયું એ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરનો વિજય થયો, જે આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં પાણીપતના યુદ્ધ તરીકે ઓળખાય છે. આમ ઈસવીસન 1526માં લોદી વંશનો અંત આવે છે અને એક નવા રાજવંશ એટલે કે મુગલ શાસનની શરૂઆત થાય છે. આમ શરૂઆતમાં આપણે જોયું કે જે દિલ્હી સલ્તનત યુગનો જે સમયગાળો છે એમાં જુદા જુદા પાંચ વંશોએ શાસન કર્યું. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને છેલ્લે લોદી વંશ, એમ આમ 5 દિલ્હી સલ્તનતના જુદા જુદા રાજવંશોએ શાસન કરી અને એક પ્રકારે આપણે જોઈએ તો દિલ્હીમાં સલ્તનત યુગનો અંત આવે છે. આમ પાણીપતના મેદાનમાં જે યુદ્ધ થયું એમાં બાબરનો વિજય થયો અને એ વિજયની સાથે જ દિલ્હીમાં એક સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. આ રીતે આપણે જોઈએ તો એક લાંબા ગાળાના શાસન તરીકે દિલ્હી સલ્તનત કાળમાં જુદા જુદા 5 રાજવંશોએ શાસન કર્યું અને એ શાસન દરમિયાન અનેક રાજાઓ, અનેક શાસકોએ આવ્યા અને દિલ્હી પર શાસન કર્યું. આમ સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. મુગલ શાસનના સ્થાપક બાબરને ગણવામાં આવે છે અને દિલ્હીમાં આ રીતે મુગલ શાસનની શરૂઆત થઈ અને દિલ્હી સલ્તનતનો સમયગાળાનો અંત આવ્યો. દિલ્હી સલ્તનતના જુદા જુદા શાસકો વિશે અને રાજવંશો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જુદા જુદા જે રાજવંશો છે એ રાજવંશોના સમયગાળામાં જે રાજ્ય વ્યવસ્થા હતી તે, જુદા જુદા જે બાંધકામો થયા, એ સિવાય જુદા જુદા જે બહામની રાજ્યો છે, વિજયનગર છે, આવા જે નાના મોટા જે રાજ્યો હતા એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમામ રાજવંશો વિશે આપણે વિગતે વાંચી અને સમજી લેવાનું રહેશે. જય હિન્દ બધાને.